વેલકમ બેક। ગુજરાત કોંગ્રેસે જિલ્લા પ્રમુખની નિમણૂક બાદ હવે વોર્ડ પ્રમુખની નિયુક્તિ માટે પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી છે। આવતીકાલથી 2 નિરીક્ષકો અને સ્થાનિક પ્રમુખ વિવિધ તાલુકાઓની મુલાકાત લેશે અને 10 ઓગસ્ટ સુધી રિપોર્ટ તૈયાર કરી અને આપશે, જે બાદ વોર્ડ પ્રમુખની પણ નિયુક્તિ કરવામાં આવશે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે નવા યુવાનોને તક મળે માટે વોર્ડ, તાલુકા કે શહેર કક્ષાએ 55 વર્ષથી ઊંચી ઉંમરના લોકોને અગ્રિમતા અપાશે। નવા યુવાનોને તક મળે તે માટે વોર્ડ, તાલુકા કે શહેર કક્ષાએ 55 વર્ષથી ઊંચી ઉંમરના લોકોને અગ્રિમતા આપવામાં આવનાર છે અને 5 વર્ષથી વધુ સમયથી જવાબદારી નિભાવતા હોય તો તેમના સ્થાને અન્યને જવાબદારી સોંપવામાં આવશે। મહાનગરો છે એમાં ઝોન વાઇઝ નિરીક્ષકોની ટીમ જઈને વોર્ડ વાઇઝ કાર્યકરોને સાંભળશે। નવા યુવાનોને કામ કરવા માટેની મોકળાશ મળે, આગેવાની કરવાની તક મળે, એટલા માટે વોર્ડ સમિતિના પ્રમુખ હોય કે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય કે નગરપાલિકામાં શહેર સમિતિના પ્રમુખ હોય, 55 વર્ષથી નીચેના લોકોને એમાં અગ્રિમતા આપવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું છે।